તો આ તરફ સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામવાડી ભલુડા ગામે સતત ત્રીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા। દરોડા પાડી 247 ખાડામાંથી 60 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 158 ચરખી, 98 મોટર, 40 ડીઝલ મશીન, 80 બકેટ જપ્ત કરાયા છે। 2000 ટન કાર્બોસેલ, રેતી, ફાયર ક્લે સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। પ્રાંત અધિકારી સહિત 20 જેટલા કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી તપાસ કરી રહ્યા છે। તો સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામવાડી અને ભલુડા ગામે સતત ત્રીજા દિવસે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા અને આ દરોડા પાડી 247 ખાડામાંથી 60 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે જે ખનીજ ચોરી થતી હતી તેની ઉપર હવે તવાઈ બોલાવવામાં આવી છે। 158 ચરખી, 98 મોટર, 40 ડીઝલ મશીન, 80 બકેટ જપ્ત કરવામાં આવ્યા છે। 2000 ટન કાર્બોસેલ, રેતી, ફાયર ક્લે સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે। આ સાથે જ પ્રાંત અધિકારી સહિત 20 જેટલા કર્મચારીઓ કે છેલ્લા 3 દિવસથી તેઓ તપાસ પણ કરી રહ્યા છે। તો સુરેન્દ્રનગર કે જે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા સચિન આ મુદ્દે ફોન લાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામવાડી અને ભલુડા ગામે સતત ત્રીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા। શું વધુ અપડેટ આ મુદ્દે? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકામાં જામવાડી તેમજ ભલુડા વિસ્તારમાં મોટા પ્રાંત ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ રેડ કરવામાં આવી હતી કાર્બોસેલમાં અને મોટા પાયે ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી। જેમાં ત્રીજા દિવસે પણ ખનીજનો સામાન મામલતદાર કચેરીએ ખસેડવામાં આવી રહ્યો છે અને હાલ મોટી માત્રામાં કાર્બોસેલ ઝડપી પાડવામાં આવ્યો છે। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે।